આઝાદી પહેલા બતકના શિકાર અને ગવર્નરના સ્વાગત માટે થતા ખોટા ખર્ચ અંગે સૌરાષ્ટ્રની પ્રજા સૌ પ્રથમવાર રસ્તા પર ઉતરી માટે આ ઘટના ખૂબ મહત્વપૂર્ણ છે, તો આપણે તેની વાત કરીશું. 19મી સદી હિન્દમાં રાજકીય જાગૃતિની સદી હતી. ગાંધીજીના આગમન બાદ લોકો પોતાના હક્કો અને અધિકારો માટે રસ્તા પર ઉતરી સરકારનો વિરોધ કરતા પણ અચકાતા ન હતા. રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ અને ખિલાફત ચળવળના કારણે હિન્દના લોકોને બ્રિટિશરો પ્રત્યે ભારોભાર અસંતોષ હતો. માટે આઝાદી અપાવવા માટે ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી. સમગ્ર દેશમાં આ ચળવળનો જુવાળ ફેલાઈ રહ્યો હતો. તેવામાં મુંબઈના ગવર્નર સર જ્યોર્જ લોઇડ જાન્યુઆરી 1922માં સૌરાષ્ટ્રની મુલાકાતે આવવાના હતા. આ પ્રસંગે ગવર્નરને ખુશ કરવા માટે તેમના માટે કાર્યક્રમો અને પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ રાજ્યએ સરદાર ગામે તેમના માનમાં બતકના શિકારનો કાર્યક્રમ ગોઠવ્યો. એક બાજુ સમગ્ર દેશમાં બ્રિટિશરો વિરુદ્ધ ગુસ્સો હતો, ત્યારે સૌરાષ્ટ્રના રાજવીઓએ બ્રિટિશ ગવર્નરને ખુશ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો ગોઠવ્યા. માટે સ્થાનિક પ્રજામાં વિરોધનો વંટોળ ઉઠ્યો. આ વિરોધના વંટોળ ઉઠવા પાછળ કેટલાક કારણો જવાબદાર હતા, જેમ કે 1. આ કાર્યક્રમમાં ગવર્નરની પ્રજા સાથેની મુલાકાતનો કોઈ ઉલ્લેખ ન હતો. 2. ગવર્નરની થોડા દિવસની મુલાકાત માટે રાજ્યએ પ્રજાના લાખો રૂપિયા ખર્ચવાની તૈયારી કરી હતી. 3. રાજકોટ રાજ્યમાં જૈન અને વૈષ્ણવ ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારે હતી, તેથી આવા કાર્યક્રમનું આયોજન કરતા તેમની ધાર્મિક લાગણી પણ દુભાઈ હતી. 4. રાજકોટ રાજ્યમાં શિકાર પર પ્રતિબંધનો કાયદો અમલમાં હતો, તેથી કાયદાકીય દૃષ્ટિએ પણ આ કાર્યક્રમ ગેરકાયદેસર હતો. ઉપરોક્ત કારણોને લીધે પ્રજામાં શિકારના કાર્યક્રમ વિશે ખૂબ વિરોધ વ્યાપી રહ્યો હતો. આવા સમયે શ્રીમદ રાજચંદ્રના નાના ભાઈ અને કાઠિયાવાડ રાજકીય પરિષદના જનક એવા મનસુખભાઈ મહેતા રાજકોટ આવી પહોંચ્યા. તેમણે ગવર્નરને તાર કરી જણાવ્યું કે કાઠિયાવાડ પ્રદેશની ગવર્નરની મુલાકાત સામે અમારો વિરોધ નથી, પરંતુ સ્વાગત માટે થતા ખર્ચ અંગે અને શિકારના કાર્યક્રમને કારણે લોકોની લાગણી પણ દુભાઈ છે, તેની સામે અમારો વાંધો છે. પરંતુ તેમના તારનો કોઈ જવાબ મળ્યો નહીં. તેથી મનસુખભાઈએ સભા બોલાવી અને પ્રજામત કેળવવા માટે પત્રિકા બહાર પાડી. આ બધું શાંતિથી ચાલી રહ્યું હતું, છતાં પોલિટિકલ એજન્ટ મિસ્ટર વુડ ક્રોધે ભરાયા. તેમણે મનસુખભાઈ તથા મણિભાઈ કોઠારીને પોતાની કચેરીમાં મળવા બોલાવ્યા, તેમનું અપમાન કર્યું અને મનસ્વી હુકમ કરીને બંને ગૃહસ્થોને કેદ કર્યા અને હદપારીની સજા કરવામાં આવી. કર્નલ વુડની આવી ગેરકાયદેસરની નીતિ સામે લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો, જેના પરિણામે કાઠિયાવાડ રાજકીય પરિષદ અને કાઠિયાવાડ હિતવર્ધક સભાએ સરકાર સામે વિરોધના ઠરાવો કર્યા. ગાંધીજીએ પણ યંગ ઇન્ડિયામાં સરદારમાં બનેલા બનાવ અંગે સરકારની ટીકા કરી. હવે સત્યાગ્રહને ગાંધીજીનો સાથ મળતા મનસુખભાઈ તથા મણિભાઈ કોઠારીની હદપારી પછી પણ પ્રજા હારી નહીં. તેમણે વિરોધ શરૂ રાખ્યો અને શ્રી રતિલાલ રાવલની આગેવાની નીચે સત્યાગ્રહ શરૂ થયો. તો દેશી રાજ્યોએ પણ દમન ગુજારવાનું શરૂ કર્યું. સત્યાગ્રહીઓની ધરપકડ કરાઈ અને તેમના આગેવાન રતિલાલભાઈને 2 મહિનાની જેલની સજા અને 100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. આ સમાચાર સૌરાષ્ટ્રના વિવિધ દેશી રાજ્યોમાં જતા ત્યાંના કાર્યકરો પણ સૌરાષ્ટ્રની આ પ્રથમ પ્રજાકીય લડતમાં જોડાવાની તૈયારી કરવા લાગ્યા. તેવામાં સૌરાષ્ટ્રમાં પ્રજા જાગૃતિનો અહેવાલ વાંચીને મુંબઈના ગવર્નરે કુનેહ વાપરીને સૌરાષ્ટ્રની મુલાકાતનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો. સત્યાગ્રહીઓને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા, જેને કારણે પ્રજામાં આનંદ અને આત્મવિશ્વાસનો વધારો થયો. સૌરાષ્ટ્રની પ્રથમ પ્રજાકીય લડતમાં વિજય મળતા લોકોમાં વિશ્વાસમાં પણ વધારો થયો.